ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યો હતો એ વોર્ડ નંબર 2 નું પરિણામ આવી ગયું છે અને કોંગ્રેસના 4 ઉમેદવારો વિજેતા બનેલા છે. ત્યારે વિજેતા ઉમેદવારો સાથે વાત કરીશું. શમશાદભાઈ, એવું કહેવાતું હતું કે સૌથી વધારે અઘરું પડશે આ વખતે, વિજયની હેટ્રિક મારી છે. वतु इज्जू मंतसा वतु जिल्लू मंतसा. अल्लाह जिसे चाहता है उसे इज्जत देता है और जिसे चाहता है उसे जिल्लत देता है. और अल्लाह ने ये आज का रिजल्ट दिया है. अल्लाह આજનું રિઝલ્ટ આપેલું છે અને મારી જનતા આ ચૂંટણી સાબેરાબેન, નફીસાબેન, શમશાદ સૈયદ કે હેમેન્દ્ર કોઠીવાળા નતા લડતા. આ ચૂંટણી વોર્ડ નંબર 2 ની પ્રજા લડતી હતી અને પ્રજા એટલે ચૂંટણી લડતી હતી કે જેમણે એક કહી શકાય કે પ્રેમનો સંદેશો, એક સદભાવના સંદેશો આપવાનો વોર્ડ એ વોર્ડ નંબર 2, જેને હંમેશા એકતા અને મોહબ્બતનો સંદેશો આપેલો છે. એ વોર્ડના અંદર અમુક તત્વોએ ભાગલાવાદી રાજનીતિ કરવાની શરૂઆત કરેલી હતી. એટલે એ શરૂઆત જેવી કરી એટલે વોર્ડ નંબર 2 ની જનતાએ એ આખું ચૂંટણી, એ આખું ઇલેક્શન પ્રોસેસ એમણે સંભાળી લીધું. અમે તો સિમ્બોલિક હતા. ચૂંટણી અમારી પ્રજાએ લડેલી છે અને અમારી પ્રજા વિજય બનેલી છે. છેલ્લા દિવસે જયારે ઉમેદવારી પત્ર ભરવાનું હતું એવું પણ જાહેર થઈ ગયું કે તમારી ટિકિટ કપાઈ હતી, એવા મેસેજ પણ ફરતા થઈ ગયા. આજે તમે જીતના દાવેદાર છો, ઉમેદવાર છો. આગળ પણ કીધું હતું કે પાર્ટીનો આદેશ સર આંખો પર. મારી જે નામના છે, આજે જે નામ છે, જે ઇજ્જત છે, મને આ પંજાએ આપેલી છે. મારી કામગીરીની છેલ્લા 20 વર્ષની કોંગ્રેસ માટેનું મેં યોગદાન આપેલું છે. મેં જે કામ કરેલું છે, પાર્ટીએ મને છેલ્લે ઘડીએ ઉમેદવાર તરીકે જાહેર કરીને જે ઉમેદવારી કરાઈ હતી અને હું ભવ્ય વિજય થયો છું. હું હવે એમાં પડવા માંગતો નથી. જે મેસેજ આપવાનો હતો અગાઉ પણ આપેલો હતો ને આજે પણ આપી દીધો છે કે મારી જનતાએ મારા વતી ચૂંટણી લડેલી છે અને ચૂંટણી જીતેલી છે. જેમણે ખોટું કર્યું છે એમણે આવનારા દિવસોના અંદર ભોગવવું પડશે. શહેર પ્રમુખ સાથેનો વિવાદનો અંત આવશે. આ નિર્ણય પાર્ટી કરશે અને આ પ્રશ્ન તમે હવે અમારા શહેરના માન્ય સન્માન્ય અધ્યક્ષને પૂછી લેજો. હેમેન્દ્રભાઈ છે આપણી સાથે, એમની સાથે વાત કરશે. હેમેન્દ્રભાઈ, તમારા માટે એવું નેરેટિવ ચલાવવામાં આવેલું કે આયાત ઉમેદવાર છો પણ તમે જંગી બહુમતી જીત્યા છો, શું કહેશો? मैं पहला कीधु कि नफरत के बाजार में मोहब्बत की दुकान लगाने आया हूँ. जिसको चाहिए नफरत वो नफरत ले ले और जिसको चाहिए मोहब्बत वो मोहब्बत ले ले. એટલે અમને તો જે મેન્ડેટનો જે પ્રોબ્લેમ હતો ને જે મેન્ડેટની વાત કરતા હતા એ તો મોવડી મંદિરે અમારી પર વિશ્વાસ મૂકેલો છે અને જનતાની અમે જે કઈ અપેક્ષાઓ હતી એ અપેક્ષાને પૂર્ણ કરે છે અને 15 વર્ષ સુધી મેં જે પંજાના નિશાન પર લડેલા છે એટલે જનતાએ બખૂબી અમને શર્ત સ્વીકાર કરેલા છે અને જે પ્રમાણે શહેર સમિતિ અને એ પ્રશ્નો અમને કરવાના, અમને તો જે મેન્ડેટ મળ્યો છે કોંગ્રેસના બેનર ઉપર એટલે અમે કોંગ્રેસના બેનર ઉપર લડ્યા છે અને અમારી જનતાએ અમને જવાબ આપેલો છે. सत्य परेशान हो सकता है, सत्य परेशान होता है लेकिन परास्त कभी नहीं होता. टुडे इज विन इन विन इन विन.